ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6.4 દાખલા નંબર 1 માં એક્ઝામ્પલ 0.009 raised to 1/3. અહીંયા આપણે શું કરશું કે આપણે વિકલ્પના ઉપયોગથી નીચેના આસન મૂલ્ય ક્રમ દશાંશ સ્થળ સુધી આપણે મેળવવાના છે. તો સૌપ્રથમ મૂલ્ય f(x) की जैसे ધારો કે f(x) અને આપણે x કહી દઈએ એટલે x ને સીધું શું થાય 1/3. હવે આનો વિકલ્પ મેળવશું પ્રથમ f(x) તો હું આ 1/3 x * 1/3 - 1 એટલે કે 1/3 into x raised to -2/3 દાખલા પ્રશ્નનો છેદમાં એટલે 1/3 x raised to 2/3. હવે આ જે મૂલ્ય આપ્યું છે 0.009 એને શું કહેવાય? આપણે એનું ઘનમૂળ કાઢવાનું છે. આપણે આને શું કહેશું? x + Δx કહેવાય. x + Δx = 0.009. હવે x ની કઈ કિંમત તમે લો તો સરળતાથી ઘનમૂળ નીકળી જાય. એની નજીકની કિંમત કઈ હશે? તો x ની કિંમત હોય 0.008. તો આપણે સરળતાથી ઘનમૂળ કાઢી શકાય. આપણને ખ્યાલ છે 0.2 થાય. તો તથા Δx ની કિંમત કેટલી લેવાય કે જેથી તેનો સરવાળો પાછો કરો x અને Δx ને તો 0.009 હોય. આમાં કેટલા ઉમેરવા પડશે? 0.001. હવે આપણી પાસે સરળતાથી એટલું આસન મૂલ્ય મેળવી શકાય. એનું સૂત્ર આવી ગયું. એટલું આસન મૂલ્ય f(x + Δx = f(x + f(x) into Δx. આપણે કોનું આસન મૂલ્ય મેળવવાનું તો 0.009 આનો આપણે ઘનમૂળ કાઢવાનું છે. f(x) ની જગ્યાએ હું આપણે 0.008 પ્લસ f(x) ની જગ્યાએ હું લખશું f(0.008 into Δx કેટલો આપ્યો 0.001. તો f(0.008) ની કિંમત શું થાય? તો કાયમ મૂકવું પડશે 0.008. તો કાયમ મુકાય તો is equal to 0.008 raised to કેટલા આવે 1/3 પ્લસ આની કિંમત શું થશે f' 0.008 ની. તો b મેળવી કાયમ મૂકવું પડે તો એની કિંમત અહીં આપી છે. તો 1/3 into 0.008 raised to 2/3 into Δx. Δx ની કિંમત શું છે? 0.001. તો 0.008 નું ઘનમૂળ શું નીકળશે? 0.2 પ્લસ 1/3 into 0.008 નું પહેલા ઘનમૂળ કાઢીને પછી એનો શું કરવાનો છે? સ્ક્વેર. તો 0.008 નું ઘનમૂળ શું નીકળે છે? 0.2 પછી એનો સ્ક્વેર કરો તો કેટલા આવે? 0.04 into 0.001 એટલે કે શું આવશે? 0.2 પ્લસ 0.001 ના છેદમાં આ બેનો ગુણાકાર શું થાય? 0.12. તો હવે આપણે શું કરશું? 0.001 છે એને 0.12 વડે ભાગશું તો 0.2 પ્લસ 0.001 ભાગ્યા 0.12 એટલે મળશે આપણે 0.0087. આ બંનેનો સરવાળો કરશું એટલે આપણને મળશે પ્લસ 0.2 એટલે કે 0.2087. એટલે કે આ આપણને મળેલું છે 0.009 નું ઘનમૂળ કે જે થતું હોય 0.2087.
આ રીતના આપણે આ સૂત્રનો ઉપયોગ કરી સરળતાથી મેળવી શકાય. હવે આપણે છે 0.999 નું આપણે 10th મૂળ કાઢવાનું છે. કઈ રીતના નીકાળશું? તો સૌપ્રથમ તો x ની જરૂર એટલે કે ધારો કે f of x is equal to શું થશે x raised to 1/10. હવે આનું શું કરી નાખાય આપણે પ્રથમ રીતે f dash of x is equal to 1/10 into x raised to 1/10 minus 1. એટલે 1/10 into x raised to minus 9/10. ઘાતના પ્લસ કરી છેદમાં લઈશું 1/10 into x raised to 9/10. હવે આપણે આ જે મૂલ્ય આપ્યું છે એને શું કહેવાય? x plus delta x is equal to કેટલો આપ્યો છે 0.999. તો શું કરશું આપણે? x કેટલો લખાય delta x કેટલો લખાય? x ની કિંમત કેવી રાખવાની કે જેનું 10th મૂળ નીકળશે? તો શું આવશે જોજો 0.999 ની નજીકની કિંમત કઈ કે જેનું આપણે 10th મૂળ જાણતા હોય. તમે બધાય જાણો જ છો, વિચારવાની કશું જરૂર નથી. x ની કિંમત 1 રાખો તો 10th મૂળ ગમે તેનું મૂળ આપણે કાઢવું નીકળી શકે. તો x ની કિંમત 1 અને નજીકની કિંમત એ થાય તથા ડેલ્ટા x ની કિંમત કેટલી રાખવી પડે કે જેથી એનો સરવાળો કરો તો 0.999 મળે. તો આપણે ડેલ્ટા x ની કિંમત રાખશું -0.001. એ આપણે 1 માંથી 0.001 બાદ કરશું એટલે 0.999 મળશે. તો હવે f નું આસન મૂલ્ય માટે સૂત્ર આવી ગયું. f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x. માં કિંમત મૂકશું આપણે કેનો આસન મૂલ્ય બનાવવાનું 0.999. તો f of 0.999 is equal to f of x. x ની કિંમત કેટલી છે આપણી પાસે 1 લખી ને તો આ એમ કઈ f of 1 plus f dash of 1 into delta x કેટલો હતો આપણી પાસે -0.001. તો f of 1 ની કિંમત શું થશે? તો f of 1 is equal to શું આવે 1 raised to 1/10 plus f dash of 1 ની કિંમત શું થશે? તો કે 1/10 into 1 raised to 9/10 into -0.001. તો 1 નું 10th મૂળ શું થશે 1 પ્લસ 1 નું પહેલા 10th મૂળ 1 પછી 9 ભાગ કરો તો 1 થાય એટલે 1/10 into -0.001. 1 પ્લસ માઈનસ કેવો થાય માઈનસ. હવે 0.001 એટલે શું લખાય 1/10 ગુણ્યા આ કેટલા થાય 1000. 1000 ગુણ્યા 10 એટલે 10000. હવે લસા લ્યો 10000 ની પડશે 10000 નો એક ગુણાકાર કરો તો 10000 માઈનસ 1. 10000 માંથી એક જાય તો કેટલા વધે 9999 ના છેદમાં 10000. 9999 10000 એટલે ભાગવું એટલે કેટલા 0.9999. તો આપણે કહી શકાય કે 0.999 છે એનું 10th મૂળ શું નીકળશે 0.9999 મળતું હોય. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને?
એક્ઝામ્પલમાં આપણે શું કીધું છે 15 નું ચતુર્થ મૂળ આપણે કાઢવાનું છે તો કઈ રીતના નીકળે તો 15 નું આપણે જાણતા નથી પણ એની નજીકની કિંમત એ કેવી છે જેનો ચતુર્થ મૂળ તમે જાણો છો કઈ કિંમત છે 16 તો 16 નું ચતુર્થ મૂળ કેટલું થાય 2 તમને ખ્યાલ છે બધાને તો સૌપ્રથમ તો આપણે વિધેય આપણે x ની જરૂર છે કે ધારો કે f(x) શું થશે ધારો કે f(x) x(1/4) શું કામ કીધું તો આને x તો એનું વિકલન કરવા તો f(x) શું થાય 1/4 x(1/4 - 1 તો 1/4 x કેટલા આવશે તો -3/4 હાથમાં પ્લસ કરો છેદમાં લઈ જાઓ 1/4 x(3/4 તો f(x) મળી ગયું આપણને હવે આપણે જે આનું અસમૂલ્ય મેળવવાનું છે ને 15/1/4 તો આ એક 15 ને શું લઈ x + Δx = 15 તો x ની કિંમત કઈ રહે કે ચતુર્થ મૂળ નીકળી જાય તો x ની કિંમત 16 હોય નજીકની તેથી Δx ની કિંમત કેટલી લેવી પડશે તો કે એની -1 લેવી પડે તો આ બેનો સરવાળો કેટલો થાય પાછો 15 થઈ જાય x ની કિંમત 16 અને Δx ની આવશે -1 હવે f નું આસન મૂલ્ય માટે સૂત્ર શું આવી ગયું f(x + Δx) = f(x + f'(x) * Δx f(x + Δx) એટલે કેટલા હતા 15 is equal to f of x ની કિંમત કેટલી હતી 16 f of 16 plus f dash of 16 into delta x કેટલો હતો -1 તો f of 16 ની કિંમત અહીંયા મૂકવા મળશે એટલે 16^1/4 plus f dash of 16 એટલે આમાં મૂકવા મળે 1/4 into 16^3/4 into -1 16 નું ચતુર્થ મૂળ કેટલું નીકળશે 2 પ્લસ માઈનસ કેવા કરી નાખશો તો -1/4 16 નું ચતુર્થ મૂળ પેલા શું થાય 2 એનો ઘન કરવો પડશે ને એનો ઘન કેટલો થશે 2 નો ઘન 8 તો 2 માઈનસ કેટલા છેદમાં કેટલા આવ્યા 32 પ્લસ આવ્યો તો 32 બે કેટલા થશે 64 માઈનસ કેટલા છેદમાં 32 64 માંથી 1 જશે તો 63 ના છેદમાં 32 63 ને આપણે 32 વડે ભાગશું તો શું મળશે એટલે કે 1.96875 આ આપણને મળી ગયું છે 15 નું ચતુર્થ મૂળ 15 નું ચતુર્થ મૂળ કાઢતા આપણને શું મળે 1.96875 આપણે આ પણ આન્સર આવી શકે 63 ના છેદમાં 32 તો આપણે પછી ભાગવા માટે પેન્સિલનો ઉપયોગ કરવાની જરૂર છે નહીં હવે આપણે આસન મૂલ્ય મેળવવાનું છે 26/1/3 તો સૌપ્રથમ આપણે x કશું તો ધારો કે f(x) શું થાય x⁴ હવે આનો પ્રથમ વિકલિત મેળવશું f(x) તો હું આ 1/3 into x⁴ - 1 તો 1/3 into x⁻² હાથમાં પ્લસ કરવી હોય તો છેદમાં લઈ લેશું 1/3 into x⁻²/3 તો પ્રથમ વિકલિત પણ મેળવી લીધું તો હવે જે 26 છે એને આપણે શું કહેવાય x + Δx = 26 તો x ની કઈ કિંમત થાય કે જેથી આપણે એનું ઘનમૂળ કાઢી શકીએ તમે 26/1/3 એનું ઘનમૂળ નથી જાણતા પણ એ નજીકની એવી કઈ કિંમત છે કે એનું ઘનમૂળ જાણો છો 27 નું ઘનમૂળ કેટલું થાય 3 થશે તો આપણે x ની કિંમત કેટલી લેશું 27 લઈ લેવાનું તથા ડેલ્ટા x ને કેટલી રાખીએ કે જેથી બેનો સરવાળો કરો તો 26 આવી જાય તો ડેલ્ટા x ના -1 આપણે પસંદ કરવું પડે હવે
f of x plus delta x is equal to सूत्र આવી ગયું f of x plus f dash of x into delta x. તો આપણે કોનું મેળવવાનું છે f of 26 નું is equal to શું થાય તો f of 26 is equal to f of કેટલા આવશે 27 plus f dash of 27 into delta x એટલે -1. तो f of 27 ની કિંમત આપણે અહીંથી મળશે f of 27 is equal to શું થાય 27 raised to 1/3 plus f dash of 27 ની કિંમત અહીંથી મળશે 1/3 into 27 raised to 2/3 into -1. 27 નું ઘનમૂળ કેટલું નીકળશે 3 પ્લસ માઈનસ -1/, કેટલા આવશે 3 into 27 raised to 2/3. 27 નું ઘનમૂળ પેલા 3 નો વર્ગ કેટલો થશે 9, એટલે કે 3 1/, કેટલા આવ્યા 27. તો હવે 27 ગુણ્યા 3 વર્ગ એટલે કેટલા આવ્યા 81 -1 ના છેદમાં 27 લસા લીધો આપણે એટલે કે કેટલા આવ્યા 80 ના છેદમાં 27. તો આપણને 26 નું ઘનમૂળ કેટલું થતું હતું કે 80 ના છેદમાં 27 અને એના આપણે ભાગતા શું જવાબ મળશે આપણને 2.9629 મળશે 2.9629 જવાબ મળતો હોય. તો આ આપણને મળ્યું 26 નું ઘનમૂળ 2.9629. ત્યારબાદ આપણે જોશું બસો 55 નું આપણે ચતુર્થમૂળ કાઢવાનું છે મિત્રો. તો સૌપ્રથમ આને x ની કહેવાય એટલે કે શું થશે ધારો કે f of x is equal to x raised to 1/4 નો પ્રથમ યુનિટ કરશું f dash of x તો શું આવશે 1/4 x raised to 1/4 -1 તો 1/4 into x raised to શું આવશે -3/4 ઘાતના પ્લસ કરીએ તો છેદમાં લેશું 1/4 into x raised to 3/4. હવે આપણે મૂલ્ય આવ્યું એટલે શું કરી દેશું x plus delta x તો કેટલું આવ્યું છે 255. તો x ની કિંમત કઈ રખાય 255 નો ચતુર્થમૂળ તમે નથી જાણતા તો એક કિંમત આપણે નજીકની એવી છે કે એનું ચતુર્થમૂળ જાણીએ છીએ 256 નું ચતુર્થમૂળ કેટલું થાય તો કે 6 થશે. તો x ની કિંમત કેટલી રાખશું 256 તો તથા delta x ની કેટલી રાખવું પડે જેથી તેનો સરવાળો 255 થઈ જાય તો delta x ની -1 રાખશું એટલે કે 255 થશે. તો f નું આસન મૂલ્ય क्या सूत्र द्वारा f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x જેટલું થશે f નું આસન મૂલ્ય. તો હવે આપણે કિંમત મૂકશું સૂત્રમાં તો f of 255 is equal to f of 256 x ની કિંમત મૂકી પ્લસ f dash of 256 into delta x ની કેટલી છે -1 f of 256 ની કિંમત આપણે અહીંથી મળશે 256 raised to 1/4 plus f dash of 256 ની કિંમત અહીંથી મળશે 1/4 into 256 raised to 3/4 into -1. તો 256 નું ચતુર્થમૂળ છે એ શું થશે તો કે 6.
ત્યારબાદ આપણે જોશું 1 પ્લસ માઈનસ આપણે થશે માઈનસ 1/4 ઇન્ટુ 256/3/4 એટલે 256 નું પહેલા તો શું આવશે ચતુર્થમૂળ કાઢીએ તો કેટલા આવશે 6 6 નો આપણે ઘન કરશું તો કેટલા આવશે 6 નો ઘન આપણે કરવાનો છે તો 6 નો ઘન આપણને મળશે 216 4 into 216 तो 6 माइनस तो 4 गुण્યા 216 એટલે કેટલા થાય 864 તો હવે આપણે 800 એટલે 864 વડે ભાગી નાખીએ તો કેટલા આવશે 1/864 એટલે કે 0.00 57 तो 6 માંથી બાદ કરશું 6 માઈનસ 0.00 57 એટલે મળશે આપણને 5.9988 તો આ આપણને મેળવેલું આસન મૂલ્ય तो मित्रों आ 256 નું ચતુર્થમૂળ 4 થશે થોડી ભૂલ છે 4 માંથી આપણે 0.01157 બાદ કરશું એટલે કેટલા મળશે 3.9988 મળતા હોય આપણને આ આપણો ફાઇનલ આન્સર છે બ્યાસી રેસ્ટુ 1/4 તો અહીંયા આપણે પહેલા તો સૌપ્રથમ તમારે શું કીધું હોય ધારો કે f of x is equal to x raised to 1/4 પ્રથમ વિકલ્પ મેળવશું f dash of x તો 1/4 into x raised to 1/4 minus 1 એટલે કે 1/4 into x raised to minus 3/4 हाथना प्लस करो छेदમાં લેજો 1/4 into x raised to 3/4 તો પ્રથમ વિકલ્પ પડી ગયો આપણે હવે આપણે શું કરશું આને x delta x લઈએ x delta x ની કિંમત કેટલી આપેલી છે 82 તો એવી કઈ કિંમત છે કે આપણે ચતુર્થમૂળ જાણીએ છીએ નજીકની 82 તો કે 81 છે તો 81 નું ચતુર્થમૂળ આપણે શું થશે એ આપણે મેળવવાનું છે તો 81 નું ચતુર્થમૂળ આપણે જાણીએ છીએ કેટલું થાય છે 3 તો આપણે ઈ પ્રોસેસ ઉપર આગળ વધીએ x કેટલા લેશું 81 તથા ડેલ્ટા x ની કિંમત કેટલી લેવી પડે તો કે જેથી બેનો સરવાળો 82 થાય તો 1 તો f નું આસન મૂલ્ય सूत्र આવે કે f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x થશે તો હવે આપણે f of શું આપ્યું છે 82 is equal to શું થશે f of 81 plus f dash of 81 into delta x કેટલો છે પાછો 1 તો f of 81 ની કિંમત અહીંથી મળશે 81 raised to 1/4 plus f dash of 81 ની કિંમત અહીંથી મળશે 1/4 into 81 raised to 3/4 into 1 81 નું ચતુર્થમૂળ શું નીકળશે આપણે 3 plus 1/4 into
3/3/4 ભાગ એટલે કેટલા આવશે? તો કે પહેલા તો 81 ચોકસ 3 3 નો ઘન કેટલો થાય? 27. તો 3 પ્લસ 1/4 કેટલા આવશે? 27 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવે? એટલે કે આપણને મળશે 108. 108 પ્લસ 3 કરો એટલે કેટલા આવશે? 324 પ્લસ 1 ના છેદમાં 108 એટલે કે કેટલા મળ્યા? 325 ના છેદમાં 108. તો 325 ને આપણે 108 વડે ભાગશું તો કેટલા મળે આપણને? 325. એટલે કે 3.009. તો આ આપણને મળ્યું છે f નું આસન મૂલ્ય. ચાલો ત્યારબાદ આપણે જોશું ચારસો એકની વનાંકતા. તો સૌપ્રથમ તો આપણે f(x) કહેશું. ધારો કે f(x) x વનાંક અને પ્રથમ વિકલ્પ મેળવશું f(x). તો શું થશે? વનાંક x માઈનસ વનાંક ઘાતનો પ્લસ કરો છેદમાં લઈશું 1/2√x. આમ થાય x પ્લસ ડેલ્ટા x કેટલું આવવાનું છે આપણને? 401. તમે x ની એવી કઈ કિંમત રાખશો કે જેથી એનું વર્ગમૂળ નીકળી શકે? તો કે અહીંયા આપણે 400 ની વનાંક જ જાણો. 400 ની વનાંક જ જાણીએ તો x ની કિંમત કેટલી લેશું? 400. તથા ડેલ્ટા x ની કિંમત કેટલી આવશે? 1. કે જેથી તેનો સરવાળો કેટલો થશે? 401. હવે f નું આસન મૂલ્ય મેળવીએ. f(x plus delta x is equal to f(x plus f dash of x into delta x). કિંમત મૂક્યા f કેટલા આવશે? 401 is equal to f કેટલા આવે? 400 plus f dash 400 into delta x કેટલો આપ્યો છે? 1. તો હવે આપણે f400 ની કિંમત અહીંથી મળશે 400 બનાવ પ્લસ f dash of 400 એટલે અહીંથી મળ્યું 1/2 into under root માં 400 into 1 આવશે. તો 400 ની બનાવના કેટલા આપણે જાણીએ છીએ કેટલા થાય? 400 વર્ગમૂળ 20 પ્લસ આ 20 ગુણ્યા 2 એટલે 40. એટલે કે કેટલા આવશે? આપણે 40 લસા લઈએ તો એ 800 પ્લસ 1 એટલે કે 801 ના છેદમાં આવે 40. એટલે કે 800 એટલે 40 વડે ભાગશું એટલે 20.025. આ આપણને મળતું હોય 401 નું વર્ગમૂળ. હવે આપણે આસન મૂલ્ય મેળવવાનું છે 0.0037 નું ગુણાકાર. આનું આસન મૂલ્ય શું મળતું હોય? તો પેલા સૌપ્રથમ x ની એટલે કે ધારો કે f(x) is equal to x બનાવ અને પ્રથમ વિકલ્પ મેળવશું f dash of x
तो 1 हाफ x रेज़ टू 1 हाफ माइनस 1 એટલે કે માઈનસ 1 હાફ હાફના પ્લસ કરવો છેદમાં લઈ જાય તો 1 upon 2 root x હજી મૂલ્ય આવ્યું છે એના આપણે શું કહેશું x plus delta x કેટલું આવ્યું તો 0.0037 તો x ની કિંમત કેટલી રખાય કે જેથી એનો વર્ગમૂળ નીકળી શકે નજીકની સૂક્ષ્મ એટલે 0.0036 આનો આપણે વર્ગમૂળ લઈએ તો આપણે લઈ શકાય આનો વર્ગમૂળ કેટલું થાય 0.06 તો આપણે આ લખીએ તથા ડેલ્ટા x ની કિંમત કેટલી રાખવી પડશે તો જેથી બેનો સરવાળો છે એ પાછો 0.0037 થાય તો 0.0001 રાખશું તો જેથી બેનો સરવાળો 0.0037 થશે હવે f નું આસન મૂલ્ય f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x તો આમાં આપણે કિંમત મૂકશું f of x plus delta x ની કેટલી છે 0.0037 is equal to f of x એટલે કેટલા આવશે x ની બરાબર એટલે કે f of x ની કિંમત કેટલી છે 0.0036 પેલા મૂકી દઈશું પ્લસ f dash of x એટલે કે f dash of 0.0036 into delta x કેટલો છે 0.0001 તો f of 0.0036 ની કિંમત શું થશે તો કે આપણે આને મૂકતા મળશે તો શું આવશે એની કિંમત 0.0036 ની કેટલી જગ્યા આવશે 1 હાફ પ્લસ f dash of 0.0036 એટલે અહીંયા મૂકતા મળશે 1/2 into under root માં 0.0036 into અહીં 0.0001 આ માનો વર્ગમૂળ શું થશે 0.06 પ્લસ 1/2 into આનું વર્ગમૂળ 0.06 into 0.0001 આવશે તો 0.06 પ્લસ આ બેનો ગુણાકાર ઉપર 0.0001 ના છેદમાં આ બેનો ગુણાકાર શું થશે 0.12 હવે આપણે શું કરશું છેદ ઉડાડી આવીએ તો 0.06 પ્લસ એટલે કે 0.00033 પ્લસ એની સાથે આપણે સરવાળો કરીએ 0.06 નો તો આપણને મળશે 0.0633 કેલ્શિયમ મિસ્ટેક હતી અહીંયા આપણે થોડું સુધારશું 0.001 ને 0.12 વડે ભાગશું 0.0087 મળશે પછી બેનો સરવાળો કરશો તો 0.087 મળશે હવે આપણે આનો આસન મૂલ્ય મેળવવાનું છે 26.57/1/3 તો સૌપ્રથમ આને x ની જગ્યાએ ધારો કે f of x is equal to x raised to 1/3 અને પ્રથમ એટલે મેળવીએ f dash of x તો 1/3 x raised to 1/3 -1
એટલે કે 1/3 into x raised to minus 2/3 ઘાતના પ્લસ કરી લઈએ 1/3 into x raised to 2/3 હજી મૂલ્ય આપ્યું છે ને આપણે શું કહેશું x plus delta x કેટલું આપેલું છે 26.57 તો x ની કિંમત કેટલી રખાય કે જેથી આપણે ઘનમૂળ કાઢી શકીએ નજીકની હાલો હા વિચારો કે x ની કિંમત કેટલી આવતી હોય તો કે 27 લઈએ આપણે 27 તો આપણે એનું જો ઘનમૂળ કાઢી શકીએ આપણે જાણીએ છીએ 27 નું ઘનમૂળ કેટલું નીકળતું હોય તો કે 3 નીકળતું હશે 27 નું ઘનમૂળ એટલે ડેલ્ટા x ની કિંમત રાખશું આપણે તો 0.43 તો x ની 27 રાખીએ તો ડેલ્ટા x ની કેટલી લખાય -0.43 તો 27 માં 0.43 કાઢશું એટલે કેટલા આવી જાય 26.57 હવે f નું આસન મૂલ્ય f of x plus delta x is equal to શું થશે f of x plus f dash of x into delta x હવે આપણે મેળવી લઈએ કોણ મેળવવું f of x plus delta x એટલે કેટલા આવશે 26.57 is equal to f of x એટલે f of x ની કિંમત f of 27 plus f dash of 27 into delta x કેટલો છે -0.43 તો f of 27 ની કિંમત અહીંથી મળશે 27 raised to 1/3 plus f dash of 27 ને અહીંથી મળશે શું થશે 1/3 into 27 raised to 2/3 into -0.43 27 નું ઘનમૂળ શું નીકળશે પેલા તો 3 પ્લસ માઈનસ માઈનસ 0.43 ના છેદમાં 3 into 27 નું ઘનમૂળ 3 નો વર્ગ કેટલો થાય 9 3 માઈનસ 0.43 ના છેદમાં 27 તો 3 માઈનસ 0.43 ને 27 વડે આપણે ભાગી નાખશું તો આપણને મળશે 0.0157 3 માંથી બાદ કરશું તો આપણને મળશે 2.9843 તો આ આપણને મળ્યું 26.57 નું ઘનમૂળ કેટલું નીકળતું હોય 2.9843 હવે આપણે ચતુર્થ મૂળ મેળવવાનું છે 81.5 નું તો સૌપ્રથમ હવે તો બધા સર સરખી પ્રોસેસ છે હવે તો તમને પણ આવડતું હોય આ બધું મેળવતા તમારે જાતે મોઢે મેળવી શકો ધારો કે f of x is equal to 81.5 raised to 1/4 એવું આપેલું છે અને આપણે સૌપ્રથમ x લઈ દેવાય એટલે કે f of x is equal to x raised to 1/4 અને પ્રથમ રીતે મેળવશું f dash of x તો શું આ 1/4 into x raised to 1/4 minus 1 તો 1/4 into x raised to minus 3/4 ઘાતના પ્લસ કોઈ છેદમાં 1/4 into x raised to 3/4 ત્યારબાદ f નું આસન મૂલ્ય માટેનું સૂત્ર લખીશું આપણે f નું આસન મૂલ્ય માટેનું સૂત્ર છે તથા
તથા આપણે x plus delta x ને કેટલા કહી દેવાના છે x plus delta x is equal to 81.5 તો x ની કિંમત કેટલી રખાય કે જેથી આપણે ચતુર્થમૂળ કાઢી શકીએ તો કે x ની કિંમત 81 અને delta x ની કિંમત કેટલી રાખશું 0.5 જેથી બેનો સરવાળો 81.5 થશે તો આમાં બધી જ કિંમત આપણે મૂકી દઈશું તો થશે સૂત્રમાં આપણે x અને delta x ની કિંમત મૂકેલી છે હવે f of 81 ની કિંમત ક્યાંથી મળશે આપણને અહીંથી મળશે f of 81 એટલે હમણાં 81/1/4 પ્લસ f dash of 81 ની કિંમત અહીંથી મળશે 1/4 into 81/3/4 into અહીંયા આવશે 0.5 તો 81 નો આપણે ચતુર્થમૂળ કાઢો તો શું આવશે 3 પ્લસ 0.5 ના છેદમાં 4 into 81 નો પેલો ચતુર્થમૂળ એટલે 3 નો ભાગ એટલે આવશે 27 તો 3 plus 0.5 ના છેદમાં 4 ગુણ્યા 27 એટલે કેટલા આવે 108 તો 3 plus 0.5 ને આપણે 108 વડે ભાગીશું તો મળશે આપણને 0.00462 એમાં 3 ઉમેરી દઈશું પ્લસ 3 તો આપણને આન્સર આવશે 3.00462 ચાલો મિત્રો આજની ડેઈલી ટેસ્ટ છે ક્વેશ્ચન 1 ના એક્ઝામ્પલ નંબર